હેલો વેલકમ ટુ ક્રિષ્ના એકેડમી ફ્રેન્ડ્સ આજે આપણે સ્ટાન્ડર્ડ 10 સબ્જેક્ટ ઇંગ્લિશ ગાલા એસાઇનમેન્ટ 2021 આજે પેપર 4 જોશું પેપર 4નો સેક્શન સી છે મિત્રો ગ્રામરનો વિભાગ છે તેના ક્વેશ્ચન આન્સર એટલે કે ગ્રામર વિભાગ જોશું મિત્રો સેક્શન સી એ પહેલા ક્રિષ્ના એકેડમીને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો હવે આપણે સેક્શન સી ચાલુ કરીએ પેપર 2 અને પેપર 3ના બધા જ સેક્શન મુકાઈ ગયા છે ને પેપર 4ના પણ એ અને બી સેક્શન મુકાઈ ગયા છે મિત્રો આજે આપણે સેક્શન સી જોઈએ પહેલા તો ફંક્શનની મદદ વડે જોડકા જોડવાના છે મિત્રો 33 34 અને 35 મેચ ધ સેન્ટેન્સ વિથ ધ કરેક્ટ ફંક્શન સાથે આપણે જોડીએ તો પહેલા આપણે 33 34 અને 35 ત્રણેય વાક્યનું ગુજરાતી કરીએ પછી જોઈએ 33મું વાક્ય છે મેશ ધ પોટેટોસ એન્ડ એડ સોલ્ટ એન્ડ પેપર ટુ ઇટ તો મેશ એટલે પોટેટો બટેકાને ચોળો એટલે કે એને છૂંદો કરો ને એડ સોલ્ટ એટલે શું ઉમેરવાનું છે મીઠું ઉમેરો અને પીપર એટલે કે મરી એવું ઉમેરો પછી 34મું વાક્ય છે કપિલ ઓલવેઝ કમ્સ લેટ કપિલ હંમેશા મોડો આવે છે 35મું વાક્ય છે કોંગ્રેચ્યુલેશન્સ અભિનંદન યુ હેવ વન ધ ગોલ્ડ મેડલ તમે શું જીત્યા છો ગોલ્ડ મેડલ જીત્યા છો 33 34 35 સામે આપેલા છે બીમાં ફંક્શન એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રી તો એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીમાં શું આવે મિત્રો આશ્ચર્ય વાક્ય હોય ત્યારે પ્લેઝન્ટ્રી આવે આપણે વિનયપૂર્વકના વાક્ય હોય મિત્રો બીમાં છે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ એટલે પ્રક્રિયા વર્ણવવાની વાત છે સીમાં છે ડિસ્ક્રાઇબિંગ પર્સન વ્યક્તિનું વર્ણન છે અને ડીમાં છે ડિસ્ક્રાઇબિંગ એક્શન એટલે ક્રિયાનું વર્ણન છે મિત્રો તો હવે આમાં પહેલું વાક્ય છે 33માં કે પોટેટો એટલે બટેકાને છૂંદો કરો અને તેમાં મીઠું ઉમેરો અને થોડીક મરી ઉમેરવાની વાત છે તો પ્રક્રિયા થઈ બટેકાને છૂંદવાનું બરાબર મીઠું ઉમેરવાનું છે અને મરી નાખવાના છે તો પ્રક્રિયા એટલે પ્રોસેસ આવશે બરાબર 33માં શું આવશે બટેકાની બધી પ્રક્રિયા વર્ણવવાની છે તો પ્રક્રિયા એટલે પ્રોસેસ આવશે તો બી ઓપ્શન આવશે પહેલામાં 33માં બી પ્રોસેસ પછી 35 34માં જોઈએ તો કપિલ ઓલવાઇઝ કમ્સ લેટ કપિલ હંમેશા મોડો આવે છે તો મિત્રો અહીંયા સાદો વર્તમાન કાળ હોય ઓલવાઇઝ હોય જનરલી હોય સમટાઈમ્સ હોય ત્યારે આ ક્રિયાપદ એટલે કે ક્રિયા આવશે એક્શન આવશે શું આવશે મિત્રો કપિલ હંમેશા મોડો આવે છે તો સાદો વર્તમાન કાળ હોય ને ક્રિયા હોય એટલે શું આવશે મિત્રો ડિસ્ક્રાઇબ એક્શન એટલે ક્રિયા આવશે એક્શન એટલે ક્રિયા તો 34માં ડી આવશે 35માં હવે આશ્ચર્યચિહ્ન હોય ને અભિનંદન ને એવું હોય થેન્ક યુ ને બધા એવા વાક્ય હોય વિનયપૂર્વકના વાક્ય આશ્ચર્યચિહ્ન હોવું જોઈએ મિત્રો તો એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રી જ આવે મિત્રો શું આવશે એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રી આવશે તો એના આપણે આન્સર પણ પાછળ આપેલા જ છે જોઈએ 33માં લખેલું છે કે મેશ ધ પોટેટોસ બટેકાને છૂંદો અને એડ સોલ્ટ એટલે મીઠું ઉમેરો અને પેપર એટલે મરી ઉમેરો આ પ્રક્રિયાની વાત છે એટલે કે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ આવશે 34માં વાક્ય છે કપિલ ઓલવાઇઝ કમ્સ લેટ કપિલ હંમેશા મોડો આવે છે તો ઓલવાઇઝ એટલે કે ઓલવાઇઝ હોય જનરલી હોય સમટાઈમ્સ હોય આ બધા સાદા વર્તમાન કાળ તેમાં ક્રિયાની વાત આવે એટલે કે ડિસ્ક્રાઇબિંગ એક્શન આવશે મિત્રો શું આવશે ડિસ્ક્રાઇબિંગ એક્શન આવશે સાદા વર્તમાન કાળ છે ક્રિયાની વાત છે કમર એટલે આવવું તો એક્શન એટલે ક્રિયાની વાત છે 35મું છે અભિનંદન કોંગ્રેચ્યુલેશન આશ્ચર્યચિહ્ન હોય ને એટલે મિત્રો હંમેશા પ્લેઝન્ટ્રી જ આવે થેન્ક યુ હોય કોંગ્રેચ્યુલેશન હોય બરાબર આવું આશ્ચર્યચિહ્ન વાળું વાક્ય હોય એટલે તમારે પ્લેઝન્ટ્રી લખી નાખવું તો અભિનંદન તમે ગોલ્ડ મેડલ જીતા છો આશ્ચર્યચિહ્ન એટલે શું આવશે મિત્રો એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રી આવશે એટલે કે વિનયપૂર્વકનું વાક્ય છે હવે આપણે કમ્પ્લીટ ધ ડાયલોગ છે એમાં પૂરો કરવાનો છે કરેક્ટ રિસ્પોન્સ બ્રેકેટમાંથી લેવાનો છે મિત્રો ફંક્શન છે એક જાતનું 36માં નેહા અને નીતિન છે તો નેહા કહે છે નીતિનને વોટ આર યુ રીડિંગ તું શું વાંચી રહ્યો છે તો નેહા નીતિનને કહે છે કે તું શું વાંચી રહ્યો છે તો વાંચી રહ્યો છે એ બુકનું વર્ણન કરવાનું છે ડિસ્ક્રાઇબિંગ થિંગ એટલે વસ્તુનું વર્ણન કરવાનું છે નીતિન જવાબ આપશે પણ શું વાંચે છે તો એ વાંચે છે એ બુકનું વર્ણન કરીને બરાબર વાત કરવાની છે ડિસ્ક્રાઇબિંગ થિંગ એટલે વસ્તુનું વર્ણન તો નીતિન શું જવાબ છે તમામ મિત્રો આપણે એ ઓપ્શન જ સાચો છે બી સી અને ડીમાં કોઈ વસ્તુનું વર્ણન આપેલું નથી તો વોટ આર યુ રીડિંગ તું શું વાંચે છે નીતિન જવાબ દેશે વસ્તુનું વર્ણન કરીને ધેટ ઇઝ અ બુક હું એ બુક વાંચું છું ધેટ ટેલ્સ યુ અબાઉટ અવર કે જે કહે છે આપણને આપણા ફ્રીડમ એટલે કે આઝાદીની ચળવળ વિશે વાત કરે છે તો મિત્રો એ ઓપ્શન સાચો છે તો નેહા પૂછે છે નીતિનને તું શું વાંચી રહ્યો છો તો નીતિન કહે છે કે ડિસ્ક્રાઇબિંગ થિંગ એટલે વસ્તુનું વર્ણન કરીને કહે છે કે હું એ ચોપડી વાંચું છું કે જે આપને કહે છે ટેલ્સ યુ અબાઉટ ધ અવર ફ્રીડમ સ્ટ્રગલ આપણી આઝાદીની ચળવળની વાત કરે છે હું એ ચોપડી વાંચું છું તો ઓપ્શન એ સાચો છે મિત્રો તો કયો ઓપ્શન સાચો છે મિત્રો ડિસ્ક્રાઇબિંગ એટલે વસ્તુનું થિંગ એટલે વર્ણન ડિસ્ક્રાઇબિંગ એટલે વર્ણન ને થિંગ એટલે વસ્તુનું વર્ણન છે તો એ ઓપ્શનમાં છે બાકી બી સી ડીમાં કોઈ વસ્તુનું વર્ણન આવતું નથી એટલે કે આપણે ઓપ્શન એ સાચો છે કે કઈ બુક વાંચે શું વાંચે છે કે તું એ બુક વાંચું છું કે જે આઝાદીની ચળવળનું વર્ણન કરે છે બરાબર એના વિશે કહે છે તો એ ઓપ્શન એ સાચો 36 પછી 37માં જોઈએ ફાધર અને મયુર છે તો ફાધર પૂછે છે પણ એનો આપણે વાક્ય નથી
પણ કેવી રીતે જવાબ દેવાનો છે? પોઈન્ટ ઓફ ટાઈમ એટલે સિન્સ વાળું વાક્ય કેવું છે મિત્રો? બરાબર, ડ્યુરેશન ઓફ ટાઈમ હોય ને તો 4 આવે, પોઈન્ટ ઓફ ટાઈમ હોય તો સિન્સ વાળું વાક્ય જ આવે મિત્રો, એ સિવાય આવે નહીં. તો મયુર જવાબ દે છે કે હી હેઝ બીન સ્ટડિંગ સિન્સ 7 AM. તો મયુર કહે છે કે તે વાંચી રહ્યો છે, સિન્સ એટલે બરાબર ત્યારથી 7 વાગ્યાથી વાંચી રહ્યો છે. તો આમાં સિન્સ છે મિત્રો, તો પોઈન્ટ ઓફ ટાઈમમાં સિન્સ જ આવશે. તો સિન્સ ક્યાં છે મિત્રો? સી ઓપ્શનમાં છે, બીજે ક્યાંય નથી. બરાબર, તો સિન્સ એકમાત્ર સી ઓપ્શનમાં છે, બાકી આવશે નહીં. પોઈન્ટ ઓફ ટાઈમ એટલે સિન્સ થાય ને ડ્યુરેશન ઓફ ટાઈમ એટલે બરાબર ડ્યુરેશન ઓફ ટાઈમ એટલે 4 થાય મિત્રો. બરાબર, પ્રશ્નાર્થ હોય તો હાઉ લોંગ થાય. ડ્યુરેશન ઓફ ટાઈમમાં પ્રશ્નાર્થ હોય તો હાઉ લોંગ થાય, પણ આપણે પોઈન્ટ ઓફ ટાઈમ કહેવાનું છે એટલે સિન્સ વાળું જ વાક્ય આવશે મિત્રો. તો મયુર જવાબ દે છે ને કે હી હેઝ બીન સ્ટડિંગ સિન્સ 7 AM. તે 7 વાગ્યાથી વાંચી રહ્યો. તો ફાધર શું પૂછ્યું હશે? સિન્સ વેન હેઝ દેવાંગ બીન સ્ટડિંગ. ક્યારથી દેવાંગ બરાબર અભ્યાસ કરી રહ્યો છે? તો સી ઓપ્શન આવશે મિત્રો. તો યાદ રાખો મિત્રો, પોઈન્ટ ઓફ ટાઈમ હોય તો સિન્સ વાળું જ વાક્ય આવે, તો સી ઓપ્શન સાચો છે. તો ફાધર કહે છે કે સિન્સ વેન હેઝ દેવાંગ બીન સ્ટડિંગ, તો દેવાંગ ક્યારથી વાંચી રહ્યો છે? તો બરાબર એનો જવાબ મયુર દે છે કે તે ભાઈ 7 વાગ્યાથી વાંચી રહ્યો છે. તો પોઈન્ટ ઓફ ટાઈમ એટલે સિન્સ વાળું વાક્ય સી સાચું છે. તો આપણો ઓપ્શન સી સાચો છે. સી છે, સિન્સ વેન હેઝ દેવાંગ બીન સ્ટડિંગ. દેવાંગ ક્યારથી વાંચી રહ્યો છે. હવે 38માં જોઈએ, ઉમંગ અને અમંગ છે. ઉમંગ અને અમન છે. તો ઉમંગ પૂછે છે વેર ઇઝ મિનલ, ક્યાં છે? તો મિનલ ક્યાં છે? વેર એટલે સ્થળ બતાવવાનું છે. વેર એટલે ક્યાં? તો સ્પેસિફાઈંગ લોકેશન, લોકેશન એટલે સ્થળ બતાવવાનું છે. અમન સ્થળ બતાવીને જવાબ દેશે મિત્રો. તો મિનલ ક્યાં છે? તો સિમ્પલ જ છે, ABCD માંથી એકમાં જ સ્થળ બતાવેલું છે, કિચનમાં છે. તેની ક્યાં છે? કિચનમાં છે. પહેલામાં તો આભાર છે, સારું છે ને તે વહેલી આવશે ને તે મોડી છે ને આવું બધું છે, આવું કંઈ આવશે નહીં મિત્રો. ક્યાં છે? તો ક્યાંનો જવાબ ક્યાં? લોકેશન સ્થળ બતાવવાનું છે, કિચનમાં છે. સી ઇઝ ઇન ધ કિચન. તો બી ઓપ્શન સાચો છે. તો ઉમંગ પૂછે છે વેર ઇઝ મિનલ, મિનલ ક્યાં છે? તો અમન કેવી રીતે જવાબ દેશે મિત્રો? સ્પેસિફાઈંગ લોકેશન એટલે સ્થળનો ઉલ્લેખ કરવાનો છે, લોકેશન એટલે. તો બી ઓપ્શન સાચો છે. સી ઇઝ ઇન ધ કિચન, તેની રસોડામાં છે મિત્રો. બી ઓપ્શન સાચો છે. સી ઇઝ ઇન ધ કિચન. હવે 39, 40 ને 41 આ ત્રણમાં કમ્પ્લીટ કરવાના છે સેન્ટેન્સ મિત્રો. વાક્યો પૂરા કરવાના છે. અધૂરા વાક્ય છે તમારે ઓપ્શનમાંથી પૂરા વાક્ય કરવાના છે. તો 39મું છે ધ સ્કૂલ, પછી ડોટ આપેલું છે. તો કેવી રીતે વાક્ય પૂરું કરવાનું છે? ડિસ્ક્રાઇબિંગ પ્લેસ એટલે જગ્યાનું વર્ણન કરીને કરવાનું છે, સ્કૂલનું વર્ણન કરવાનું છે. તો મિત્રો સ્કૂલ છે એ કેવી છે? બી ઓપ્શન સાચો છે મિત્રો. બી. ધ સ્કૂલ ઇઝ બિલ્ટ વિથ રેડ બ્રિક્સ. તો સ્કૂલને બાંધવામાં આવી છે, લાલ ઈંટોથી બાંધવામાં આવી છે, અને હેઝ એ બ્યુટીફુલ ગાર્ડન અને સ્કૂલને એક સુંદર બગીચો પણ છે. આ સ્કૂલનું વર્ણન છે બરાબર. પ્લેસ એટલે જગ્યા એટલે કે સ્કૂલનું વર્ણન છે. તો બી ઓપ્શન સાચો છે. ધ સ્કૂલ બરાબર ઇઝ બિલ્ટ વિથ રેડ બ્રિક્સ. તો સ્કૂલને કેવી રીતે બાંધવામાં આવી છે મિત્રો? લાલ ઈંટોથી બાંધવામાં આવી છે, અને એને એક સુંદર બગીચો પણ છે. તો ફરી એકવાર યાદ રાખો, 39માં સ્કૂલ છે તો આ પ્લેસ એટલે જગ્યા સ્કૂલ છે તેનું વર્ણન કરવાનું છે. તો વર્ણન માત્ર આપણું બીમાં જ છે મિત્રો. બીમાં છે. સ્કૂલ કેવી છે કે જે બિલ્ટ એટલે બાંધેલી છે, લાલ ઈંટોથી બાંધેલી છે, અને એને એક સુંદર બગીચો પણ છે. તો બી ઓપ્શન સાચો છે. અધૂરું પૂરું કરવાનું છે બરાબર. સ્કૂલને લાલ ઈંટોથી બાંધેલી છે અને એક સુંદર બગીચો પણ છે, એટલે બી ઓપ્શન સાચો છે. 40મું વાક્ય જોઈએ તો ટેક એ લેમન, એક લીંબુ લો. એક લીંબુ લ્યો. તો ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ પ્રક્રિયા એટલે પ્રોસેસ વર્ણવાની છે. તો પ્રક્રિયા કેમાં છે મિત્રો? ડી ઓપ્શન જ સાચો છે મિત્રો એમાં. તો એક લીંબુ લેવાનું છે, કટ ઇટ ઇન્ટુ 2 પીસીસ, અને 2 કટકા કરવાના છે લીંબુના. સ્ક્વીઝ ધ જ્યુસ ઇન એ ગ્લાસ ઓફ વોટર. તો લીંબુ લેવાનું છે. પછી ડીમાં સાચું છે, પ્રોસેસ પ્રક્રિયા કહેવાની છે. તો કટ એને 2 કટકા કરવાના છે. કટકા કરીને સ્ક્વીઝ એટલે નીચવવાનું છે, જ્યુસ એનો રસનો, લીંબુના રસને નીચવવાનો છે પાણીના ગ્લાસમાં, અને એડ સમ સુગર, થોડીક ખાંડ ઉમેરવાની છે મિત્રો. તો ઓપ્શન ડી સાચો છે. તો ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ એટલે પ્રક્રિયા કહેવાની છે. તો ટેક એ લેમન, લીંબુ લ્યો. તો પ્રક્રિયા કેમાં થશે? લીંબુ લેવાનું છે, પછી 2 પીસીસ 2 કટકા કરો, પછી વોટર ગ્લાસ એટલે પાણીના ગ્લાસમાં જ્યુસ એટલે રસને નીચવી લ્યો, અને પછી એડ સમ સુગર એટલે થોડીક ખાંડ ઉમેરો. તો મિત્રો 40માં લીંબુ લ્યો એમાં ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસમાં ડી ઓપ્શન સાચો છે. કટ બરાબર લીંબુ લેવાનું, 2 કટકા કરવાના, લીંબુના રસને પાણીના ગ્લાસમાં નાખવાના, પછી થોડી ખાંડ ઉમેરવાની છે, એટલે ઓપ્શન ડી આવશે મિત્રો, સાચો છે. હવે આપણે 41માં જોઈએ તો હવે ખાલી જગ્યા પછી ઇન ધ ક્લાસ છે, આગળનું વાક્ય પૂરું કરવાનું છે. ઇન્ક્વાયરી એઝ નેચર એટલે પ્રશ્ન પૂછવાનો છે મિત્રો. પ્રશ્ન પૂછવાનો છે. હવે મિત્રો આપણે જોઈએ તો ABCDમાં હાઉ મિની એક જ પ્રશ્ન છે. પ્રશ્ન કેવી રીતના પૂછાય? હુ છે, વોટ છે, વેન છે, વાય, હાઉ મિની, હાઉ મચ. તો બી, સી ને ડીમાં તો વી છે કોઈ હાઉ બરાબર, તો વાય છે, વોટ છે, એવું કંઈ ચાલુ થતું નથી. વી, ધ બોયસ અને ધ ટીચર. તો આમાં ક્યાંય વ પ્રશ્ન આવતો નથી. વોટ ને, વાય ને, વેન ને, હાઉ મિની કંઈ એકમાં જ આવે છે, એમાં જ આવે છે મિત્રો.
પ્રશ્નાર્થ વાક્ય રચના કેમાં છે મિત્રો? એમાં જ છે. હાઉ મેની એટલે કેટલી છોકરીઓ ક્લાસમાં છે. બાકી પ્રશ્નાર્થ અહીંયા છે તો એમાં આગળ વોટ ને વાય ને વેન ને એવું હોવું જોઈએ. એમાં એકમાં બી સી ને ડીમાં કંઈ છે નહીં. એટલે આપણો આન્સર એ બનશે મિત્રો. શું બનશે? ઇન ધ ક્લાસ. તો હાઉ મેની ગર્લ્સ આર ઇન ધ ક્લાસ. ક્લાસમાં કેટલી છોકરીઓ છે. તો મિત્રો લાલ અક્ષરે લખેલો છે સાચો જવાબ છે અને અધૂરું વાક્ય પણ બ્લુ અક્ષરે લખેલું છે મિત્રો. તો ખાલી જગ્યા પછી ઇન ધ ક્લાસ લખેલું ઇન્ક્વાયરી એટલે પ્રશ્ન પૂછવાનો છે. તો પ્રશ્ન કયો છે? હાઉ મેની ગર્લ્સ આર, બરાબર, હાઉ મેની ગર્લ્સ આર ધેર ઇન ધ ક્લાસ. ક્લાસમાં કેટલી છોકરીઓ છે. તો ઓપ્શન એ સાચો છે. હવે આપણે એક પેરેગ્રાફ પૂરો કરવાનો છે. 3 ઓપ્શન આપેલા છે મિત્રો. તો જોઈએ. પહેલો ઓપ્શન છે વોન્ડ એટલે ચેતવણી આપવી, ઇન્સ્ટ્રક્શન એટલે સૂચના, સ્વિફ્ટલી એટલે ઝડપથી. તો 42મો પ્રશ્ન છે મિત્રો. ધ ટીચર રીડ ઓલ ધ ઇન્સ્ટ્રક્શન ટુ ધ સ્ટુડન્ટ. શિક્ષકે રીડ આઉટ એટલે વાંચી, ઓલ એટલે બધી જ, ઇન્સ્ટ્રક્શન એટલે સૂચના વાંચી, ટુ ધ સ્ટુડન્ટ્સ એટલે કે વિદ્યાર્થીને ટીચરે બધી સૂચના વાંચી સંભળાવી. તો પહેલી ખાલી જગ્યામાં રીડ આઉટ ઓલ ધ ઇન્સ્ટ્રક્શન એટલે વાંચી સંભળાવી. તો ઇન્સ્ટ્રક્શન એટલે શું આવશે? સૂચના. પહેલી ખાલી જગ્યામાં સૂચના આવશે. સી વોન્ડ તો તેણીએ ચેતવણી આપી તેઓને એટલે વિદ્યાર્થીને નોટ ટુ કોપી ડ્યુરિંગ ધ ટેસ્ટ. ટેસ્ટ દરમિયાન તમે કોપી એટલે કે નકલ કરતા નહીં. તો સી વોન્ડ તો તેણીએ ચેતવણી આપી. બીજી ખાલી જગ્યામાં વોન્ડ એટલે ચેતવણી આપી ટીચરે કે તમે કોપી કરતા નહીં. વેન ધ બેલ રેંગ જ્યારે આ બેલ વાગ્યો, બરાબર, એક્ઝામનો, ટેસ્ટનો. સી કલેક્ટેડ તેણીએ ભેગા કરી લીધા બધી જ આન્સર શીટ ભેગી કરી લીધી. કેવી રીતના? સ્વિફ્ટલી એટલે ઝડપથી. છેલ્લી ખાલી જગ્યામાં સ્વિફ્ટલી આવશે મિત્રો. ફરી એકવાર જોઈએ તો ટીચરે રીડ આઉટ એટલે બધી વાંચી સંભળાવી, ઇન્સ્ટ્રક્શન એટલે સૂચના આવશે પહેલામાં. પછી વોન્ડ એટલે કે ચેતવણી આપી. તેણીએ વોન્ડ એટલે ચેતવણી આપી કોને? વિદ્યાર્થીને. બીજીમાં વોન્ડ એટલે ચેતવણી આપી કે તમે કોપી ના કરતા. ને ત્રીજી ખાલી જગ્યામાં એક્ઝામ પૂરી થઈ તો કલેક્ટર એટલે ભેગી કરી લીધી બધી જ આન્સર શીટને સ્વિફ્ટલી એટલે ઝડપથી ભેગી કરી લીધી. તો છેલ્લામાં સ્વિફ્ટલી એટલે ઝડપથી આવશે મિત્રો. હવે 43, 44 અને 45માં નિયરેસ્ટ મિનિંગ એટલે કે સમાનાર્થી શબ્દો ગોતવાના છે. નજીકનો શબ્દો ગોતવાનો છે સમાનાર્થી. તો હેવિંગ ધ નિયરેસ્ટ મિનિંગ. તો 43, 44 અને 45માં એક્સેસ એટલે વધારાનું થાય મિત્રો. એક્સેસ એટલે વધારાનું થાય. લેસ એટલે ઓછું, વેટ એટલે વજન ને લોડ એટલે ભાર થાય. તો એક્સેસ એટલે વધારાનું, એક્સ્ટ્રા એટલે વધારાનું. તો આપણો લાલ અક્ષરમાં અંડરલાઇન છે તે સાચો જવાબ છે મિત્રો. એક્સેસ એટલે શું થશે? એક્સ્ટ્રા થશે. આ લાલ અક્ષરમાં સાચો જવાબ છે. એક્સેસ એટલે વધારાનું, એક્સ્ટ્રા એટલે વધારાનું. પછી 44માં એવિડન્સ એટલે પુરાવો થાય મિત્રો. રિઝલ્ટ એટલે પરિણામ, આઉટકમ એટલે પરિણામ ને ચાર્જ એટલે કે પૈસા લાગવા. તો આપણું એવિડન્સ એટલે પુરાવો, તો પ્રૂફ એટલે પુરાવો થશે. બરાબર, લાલ અક્ષરમાં સાચો જવાબ છે. પછી 45માં છે પ્રેઝ એટલે વખાણ કરવા, એડમોનિશ એટલે શંકા, સાઉટ એટલે બૂમ પાડવી, ક્રિટિસ એટલે ટીકા કરવી. ને આપણો ઓપ્શન છે એડમાયર એટલે પ્રશંસા કરવી. તો પ્રેઝ એટલે વખાણ કરવા, પ્રશંસા કરવી. તો એડમાયર એટલે પ્રશંસા કરવી, વખાણ કરવા. તો ફરી એકવાર જોઈએ તો 43માં છે એક્સેસ એટલે વધારાનું, તો સાચો જવાબ છે એક્સ્ટ્રા એટલે વધારાનું. પછી 44માં છે એવિડન્સ એટલે પુરાવો, તો પ્રૂફ એટલે પુરાવો થશે. 45માં છે પ્રેઝ એટલે વખાણ કરવા, તો એડમાયર એટલે વખાણ કરવા થશે. તો 43, 44 અને 45. તો મિત્રો આ રીતે પેપર 4 સેક્શન સી નો વિડીયો પૂરો થાય. જો તમને મિત્રો આ વિડીયો ગમે તો લાઇક કરશો, શેર કરશો ને ક્રિષ્ના એકેડેમીને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો. કોમેન્ટ અવશ્ય કરશો. #ક્રિષ્ના એકેડેમી પણ કરશો. થેન્ક યુ.